Hello student. So today we will solve numerical for psychometry processes. હવે આજે એ રીતની એક્ઝામ્પલ જોવાના છે જેમાં આપણે સાયકોમેટ્રી ચાર્ટ યુઝ કરવાની જરૂર નથી, બરાબર છે. તો સૌથી પહેલાં જરા ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું કે આ એક્ઝામ્પલ સોલ્વ કરવું હોય તો કયા પેરામીટરની આપણને જરૂર પડશે, તો એ પહેલાં આપણે જરા ડિસ્કસ કરી લઈએ. તો પહેલાં આપણને જોઈએ 3 ટેમ્પરેચર. તો પહેલાં આપણને જોઈશે ડ્રાય બલ્બ ટેમ્પરેચર, આ જોઈએ, એને ડ્રાય બલ્બ અથવા આ રીતે બી લખી શકીએ છીએ આપણે. બીજું આપણને જોઈએ વેટ બલ્બ ટેમ્પરેચર, ક્લિયર. અને ત્રીજું જોઈએ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. આ 3 ટેમ્પરેચરની જરૂર છે અને 5 પ્રેશરની જરૂર છે, 5 પ્રેશરની. હવે જો આપણને ડ્રાય બલ્બ ખબર હોય તો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ PS, સેચ્યુરેશન પ્રેશર એટ ડ્રાય બલ્બ ટેમ્પરેચર. આપણને જો વેટ બલ્બ ખબર હોય તો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ PW, સેચ્યુરેશન પ્રેશર એટ વેટ બલ્બ ટેમ્પરેચર. અને જો ડ્યુ પોઈન્ટ ખબર હોય તો આપણે વેપર પ્રેશર ફાઇન્ડ આઉટ કરી શકીએ. બીજા 2 પ્રેશરની જરૂર છે, તો એ છે આપણું PB અને PA. ક્લિયર છે? એના વિશે આપણે ડિસ્કસ કરીએ. પણ આટલું ક્લિયર છે કે 3 ટેમ્પરેચર અને 3 પ્રેશર. જો ડ્રાય બલ્બ ખબર હોય તો PS મળી જાય, વેટ બલ્બ ખબર હોય તો PW મળી જશે, અને ડ્યુ પોઈન્ટ ખબર હોય તો PV મળી જશે. હવે અહીંયા આપણે જોઈએ તો PB એટલે બેરોમેટ્રિક પ્રેશર. બેરોમેટ્રિક એટલે એટમોસ્ફિયરિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PV. એટમોસ્ફિયરિક પ્રેશર, હવે આપણને ખબર છે એટમોસ્ફિયરમાં એર હશે અને સાથે સાથે વોટર વેપર હશે, એટલે એટમોસ્ફિયરિક પ્રેશર બેનું સમેશન હશે. કોનું? એર પ્રેશર અને વોટર વેપર પ્રેશર. ક્લિયર છે? તો આ PV તો ખબર છે આપણને, ક્યાંથી મળે? ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર પરથી મળશે. અને PA જે છે, જો PB ખબર હોય, PB એટલે એટમોસ્ફિયરિક પ્રેશર, એ જનરલી આપેલું હોય. ક્લિયર છે? તો આ રીતે આપણને PA પણ મળી જશે. તો આ રીતે 3 ટેમ્પરેચર અને 5 પ્રેશર આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. એ એક્ઝામ્પલમાં આપણે સોલ્વ કરીશું એટલે વધારે આઈડિયા આવશે. અને બીજું એક ઇક્વેશન યાદ રાખવાનું તમારે, કોઈ વાર તમને PV ફાઇન્ડ આઉટ કરવા માટે યુઝફુલ થઈ શકે. PV માટે જનરલી આપણને શું જોઈએ? ડ્યુ પોઈન્ટ. પણ જો ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર જ નહીં આપેલું હોય તો આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ. આ તમારે લખવાનું હોય PW, બેરોમેટ્રિક પ્રેશર એટમોસ્ફિયર, PW. આ છે આપણું ડ્રાય બલ્બ ટેમ્પરેચર, વેટ બલ્બ ટેમ્પરેચર. આ છે આપણું વેટ બલ્બ ટેમ્પરેચર. તો આટલી વસ્તુ ખબર હોય તો તમે PV મળી શકે. મેં તમને કીધું કે PV માટે શું જોઈએ? ડ્યુ પોઈન્ટ. પણ જો ડ્યુ પોઈન્ટ નહીં આપેલું હોય તો આપણે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, આ ફોર્મ્યુલાનો યુઝ કરીને. ક્લિયર? તો એકવાર 3 ટેમ્પરેચર અને 5 પ્રેશર મળી ગયા પછી કરવાનું શું આપણે? પછી આપણને પૂછેલું હોય સ્પેસિફિક હ્યુમિડિટી ફાઇન્ડ આઉટ કરો, તો કયું ઇક્વેશન યુઝ કરી શકીએ? આપણે આ ઇક્વેશન યુઝ કરી શકીએ. વી કેન યુઝ ધીસ ફોર્મ્યુલા. સપોઝ ઇટ ઇઝ આસ્ક્ડ, સપોઝ એ રીતે પૂછેલું હોય કે સ્પેસિફિક હ્યુમિડિટી ફોર સેચ્યુરેટેડ એર ફાઇન્ડ આઉટ કરો, તો આ ઇક્વેશન આપણે યુઝ કરી શકીએ. કદાચ પૂછેલું હોય કે રિલેટિવ હ્યુમિડિટી ફાઇન્ડ આઉટ કરો, તો રિલેટિવ હ્યુમિડિટી માટે શું યુઝ કરી શકીએ? આ ફોર્મ્યુલા આપણે યુઝ કરી શકીએ. ક્લિયર છે? હવે કદાચ પૂછ્યું હોય કે ડિગ્રી ઓફ સેચ્યુરેશન પૂછ્યું હોય તો ડિગ્રી ઓફ સેચ્યુરેશન માટે આ તમે ફોર્મ્યુલા યુઝ કરી શકો. આ પણ યુઝ કરવું હોય તો કરી શકો છો. બરાબર છે? બધામાં પ્રેશરની જ જરૂર છે આપણને. બરાબર? આ બધું પૂછેલું હોય તો આ માટે આપણને પ્રેશર અને ટેમ્પરેચરની જરૂર છે. ધારો કે વેપર ડેન્સિટી પૂછેલું હોય તો વેપર ડેન્સિટી માટે આ છે, પ્રેશર જ છે, આ બેરોમેટ્રિક પ્રેશર PV. પછી RA ક્યાંથી લાવશું? આ RA છે, ટેમ્પરેચર ડ્રાય બલ્બ ટેમ્પરેચર છે. હવે તમને ખ્યાલ આવે કે W શું છે? તો W એટલે સ્પેસિફિક હ્યુમિડિટી, જે આપણે ઓલરેડી આમાં ફોર્મ્યુલા જોઈ લીધું છે. બરાબર છે? અહીંયા જોઈ છીએ W એટલે સ્પેસિફિક હ્યુમિડિટી. એની પણ વેલ્યુ કોના પર ડિપેન્ડ છે? પ્રેશર પર ડિપેન્ડ છે. તો આ રીતે આપણે ρV, વેપર ડેન્સિટી પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ. અને છેલ્લું છે એન્થાલ્પી ઓફ મોઇસ્ટ એર. તો એન્થાલ્પી ઓફ મોઇસ્ટ એર માટે શું કરશું? આ ડ્રાય બલ્બ છે, આ ડ્યુ પોઈન્ટ છે, અને બીજું એન્થાલ્પી જોઈએ તમને, લેટન્ટ હીટ જોઈએ. હવે લેટન્ટ હીટ માટે કયા પર? આ ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર અહીંયા લખેલું છે ડ્યુ પોઈન્ટ. હવે એ તમને બતાવું કે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે ડાયરેક્ટલી આપણે ન્યુમેરિકલ પર જઈએ, પણ એ પહેલાં આપણે શું જોયું કે પહેલાં 3 ટેમ્પરેચર 5 પ્રેશર ફાઇન્ડ આઉટ કરી દેવાના. એના પરથી ફોર્મ્યુલા છે જ, તો એ ફોર્મ્યુલા પરથી આપણે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો હવે ડાયરેક્ટલી આપણે ન્યુમેરિકલ પર જઈએ તો એક જ મિનિટ, આપણે ન્યુમેરિકલ માટે આ છે આપણી પાસે.
હવે બુકમાં બેઝિકલી 3 ન્યુમેરિકલ આપેલા છે, પણ આપણે એક જ સોલ્વ કરીએ. એક અત્યારે ઇનફ છે. એક પરથી તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે સોલ્વ કરીએ છીએ. બાકીના એક્ઝામ્પલ તમારે જાતે કરવાના રહેશે. ચાલો તો ન્યુમેરિકલ વાંચીએ આપણે. શું લખેલું છે? એસ્લિંગ સાયક્રોમીટર રીડ 40 ડિગ્રી ડ્રાય બલ્બ ટેમ્પરેચર. હવે અહીંયા ડ્રાય બલ્બ ટેમ્પરેચર આપેલું છે તમને 40 ડિગ્રી. બીજું શું આપેલું છે? વેટ બલ્બ ટેમ્પરેચર. ડ્રાય બલ્બ ટેમ્પરેચર આપેલું છે 40 ડિગ્રી, વેટ બલ્બ આપેલું છે 28 ડિગ્રી, ને આ બધું ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે બીજું એટમોસ્ફિયરિક પ્રેશર પણ આપેલું છે 1.03 બાર. તો આપણને અલ્ટિમેટલી પીબી તો ડાયરેક્ટલી આપી દીધેલું છે 1.03 બાર, બરાબર છે. બીજું શું આપેલું છે આપણને? ટેમ્પરેચર. તો કયું ટેમ્પરેચર આપેલું છે? ડ્રાય બલ્બ. તો ડ્રાય બલ્બ ટેમ્પરેચર છે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એના પરથી શું મળશે? મેં તમને કીધું કઈ વેલ્યુ મળે એના પરથી? ડ્રાય બલ્બ પરથી તમને મળશે PS. બીજું છે તમારી પાસે વેટ બલ્બ. વેટ બલ્બ કેટલું છે? 28 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો એના પરથી શું મળે તમને? PW. બરાબર છે. ડ્યુ પોઈન્ટ તો છે નહીં, એટલે PV અત્યારે મળશે નહીં. એટલે આપણે પેલું ફોર્મ્યુલા યુઝ કરીશું PV માટે. તો એક કામ કરીએ, પહેલાં PS અને PW ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો PS માટે કેટલું છે? 40 ડિગ્રી. તો આપણે આ સ્ટીમ ટેબલ જોવાનું હોય. સ્ટીમ ટેબલમાં તમારે ચેક કરવાનું હોય કે 40 ડિગ્રી, બરાબર છે. આ 40 ડિગ્રી છે અહીંયા તમે જોઈ શકો છો 40 ડિગ્રી. તો કેટલું છે પ્રેશર 40 ડિગ્રી પર? આ પ્રેશર છે ને 0.07375. ક્લિયર. PW શું છે? 28 ડિગ્રી. 28 ડિગ્રી એ શું છે? 0.03778. 0.03778. ક્લિયર. તો આ રીતે PS અને PW મળી જાય. હવે આપણે ફાઇન્ડ આઉટ કરીશું PV. તો PV માટે મેં તમને શું કીધું? તમારે શું યુઝ કરવું પડશે? પેલું ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. અને જો આમાં આપણે રિવર્સ પણ જઈએ છીએ. રિવર્સ એટલે જો ટેમ્પરેચર પરથી પ્રેશર મળે તો પ્રેશર પરથી ટેમ્પરેચર બી મળે પાછું, બરાબર ને. તો આપણે પહેલાં PV ફાઇન્ડ આઉટ કરીએ, પછી ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરીએ. ચાલો તો શું કરીશું? આ ફોર્મ્યુલા છે આપણી પાસે. આ ફોર્મ્યુલામાં બધી વેલ્યુ મૂકી દઈશું. PW, PV, ડ્રાય બલ્બ ટેમ્પરેચર, વેટ બલ્બ ટેમ્પરેચર. તો આ રીતે તમને પ્રેશર મળશે. આ કયું પ્રેશર હશે? PV. યાદ રાખો, PV મળી ગયું. તો PV પરથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, યાદ રાખો, ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર. ક્યાંથી? સ્ટીમ ટેબલ પરથી. તો 0.0299 તે જોઈએ આપણે. પ્રેશર પરથી ટેમ્પરેચર લેવાનું છે આપણે. ક્યાં છે? 0.0 આ છે અહીંયા 0.029. એટલે અહીંયા ટેમ્પરેચર કેટલું છે? 24 છે. તો ટેમ્પરેચર આવશે અહીંયા 24. એટલે ટેમ્પરેચર અહીંયા લીધું છે 24.1. ક્લિયર છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ ટેમ્પરેચર મળી ગયું. ક્લિયર. તો અહીંયા બધું જ મળી ગયું છે. ઓલમોસ્ટ આપણને બધું જ મળી ગયું છે. 3 ટેમ્પરેચર મળી ગયા છે. 3 ટેમ્પરેચર મળી ગયા. પ્રેશર બી હવે કયું મળી ગયું આપણને? PV મળી ગયું. PV પણ મળી ગયું છે. હવે બાકી રહ્યું કયું? PA બાકી છે. પણ PA માટે તો મેં તમને કીધેલું કે શું કરી શકો તમે? PB = PA + PV. તો આના પરથી PA મળી જાય છે. હવે જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એનું આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ. તો જો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું હોય સ્પેસિફિક હ્યુમિડિટી, તો અહીંયા લખી દો. અહીંયા જો પ્રેશર બારમાં લખેલું છે, કારણ કે નીચે પણ બારમાં જ છે, એટલે બહુ ઇમ્પોર્ટન્સ એનું છે નહીં. ક્લિયર. બીજું તમે ફાઇન્ડ આઉટ કરી શકો રિલેટિવ હ્યુમિડિટી. આ તમે ફાઇન્ડ આઉટ કરી શકો રિલેટિવ હ્યુમિડિટી, બરાબર છે. વેલ્યુ લખવાની છે. વેપર ડેન્સિટી વેલ્યુ લખશો એટલે આન્સર મળી જશે. અહીંયા જો આ પાસ્કલમાં લીધું છે અને ટેમ્પરેચર કેલ્વિનમાં લીધું છે. એટલું તમારે યાદ રાખવાનું કે કઈ જગ્યાએ કેલ્વિનમાં અને કઈ જગ્યાએ ડિગ્રી સેન્ટીગ્રેડમાં. હવે એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવું હોય તો જો આમાં ડ્રાય બલ્બ, ડ્યુ પોઈન્ટ, પણ આ વેલ્યુ આપણે લાવવાની છે. તો ડ્યુ પોઈન્ટ ટેમ્પરેચર કેટલું છે તમારું? કેટલું છે? 24.1 છે. તો 24.1 પર તમારે HFG ફાઇન્ડ આઉટ કરવાનું. 24.1 પર તમારે HFG ફાઇન્ડ આઉટ કરવાનું હોય. તો જુઓ આ 24 અહીંયા છે 24. તો અહીંયા આપણે આગળ જવાનું અને HFG કઈ જગ્યાએ છે એ આપણે ચેક કરી લઈએ. એક મિનિટ. HFG જે છે આ HFG છે અહીંયા. તો આ HFGની વેલ્યુ અહીંયા તમારે લઈ લેવાની. કેટલી છે? 2444.9.
તો અહીંયા તમે જોઈ શકો છો આ HFGની વેલ્યુ ક્લિયર છે. તો એ HFGની વેલ્યુ પરથી તમે આ એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરી શકો. સો આઈ હોપ it is clear to everyone. So thank you for listening me.